ગોગડી હવે શ્રાવણ મહિનો બેહી ગયો કા કેવો પવિત્ર શ્રાવણ માસ, બહુ મજા આવે નહીં? હા હો સોડે, શ્રાવણ મહિનામાં તો બહુ મજા આવે. મને મંદિરે જવાની બહુ મજા આવે, ભોળાનાથના દર્શન કરવા, લોટો ચડાવવો, પ્રાર્થના કરવી. અમાર શિબરી માસી એ તો કોઈ દી મંદિર જ નહીં જોયું હોય. કા શિબરી માસી? તમે કોક દીક લઈ જાવ તો જોયું હોય ને, એકલી એકલી આલતીન્યુ થાવ. તમને એમ ન થાય કે હાલો હું લઈ જાવ એમ. શિબરી માસીને મને આઈને ખોડાઈને રાખે. શિબરી માસી તમે ખોટું તો જરીકેય ન બોલતા. ઘણી વખત મેં તમને કીધું છે હાલો મંદિરે. આજ અમે બે બેનું મંદિરે ગયું ત્યો, હું ને ઝીણકુડી, તોય તમને કીધું તો તમે આવ્યા તા કયો તો. ખોટું ન બોલતા, તમારા બાપના હમશે ખોટું બોલો ને તો. ગોગડી ડોશીમાં વહી ગયા ભાભા હાટુ ગિફ્ટ લઈને સ્વર્ગમાં ક્યાં ગયા કઈ ખબર છે? કાંઈ ખબર નથી શિબરી માસી મને. હમણાં ફોન આવશે સ્વર્ગમાં પોગી જશે ને ત્યારે. રોજ રોજ રાંધવાની બળેતરા હું રાંધશું ગોગડી? અમારે એમ જ છે, રાંધવાની બળેતરા છે. અમારી ઝીણકુડી કે ને ઈ શાક કરવાનું છે. હવે હમણાંથી તમારી ઝીણકુડીનું પસંદનું જ બને. હું બનાવું ઝીણકુડી જમવાનું? ગોગડી બેન તને જે સારું લાગે ને બનાય ખાવાનું. મને આજ કઈ બહુ ભૂખ નથી. એવું નો હાલે ને, ભૂખ નથી એમ થોડું હાલે. હવે તાર બાવલાનું વિચારવાનું છે. ગાંડી હવે જો 9મો મહિનો બેહી ગયો છે. તને મજા નથી કઈ થાય છે તને ઝીણકુડી? હા ગોગડી બેન, આજ મારી તબિયત સારી નથી. મને એવું લાગે છે દવાખાને જવું પડશે. પેટમાં દુખે છે ઝીણું ઝીણું. અત્યાર સુધી ક્યારની બધું આ સહન કરસ તો ક્યારનું તને પેટમાં દુખે? કેવાય તો ખરી ને ગાંડી. પણ મેં કીધું હમણાં મટી જશે, તો કઈ મટતું નથી એટલે મેં તને કીધું ગોગડી બેન. ઝીણકુડી તારો ડોહો ડિલિવરીનો દુખાવો હશે તને, એટલે જ તને પેટમાં દુખે છે. ગાંડી હવે તાર ડિલિવરી થઈ જશે બટા મારી દીકરી. ગોગડી તો હવે આને દવાખાને લઈ જાવ બટા. હાલો શિબરી માસી, હું ફોન કરું હવે ઝીણિયા ભાઈને, આવે ગાડી લઈને અમે જાવી બધા દવાખાને. તારો ઘરવાળો ફોન ઉપાડે તો હારું ઝીણકુડી. ઉપાડ્યો લે. હા ઝીણિયા ભાઈ, હું તમને શું કહું છું ખબર છે? તમે ઘરે આવો. આ ઝીણકુડીને મજા નથી અને ઝીણું ઝીણું પેટમાં દુખે છે. હવે શેનો દુખાવો હોય ને શું હોય આપણને ખબર ન હોય. અને આ ગાંડી કે ક્યારનું દુખે, પણ અત્યારે મને વાત કરી ગાંડીએ. તમે જલ્દી આવો હાલો ફટાફટ. હમણાં આવે છે હો, ઘડી કેઠી બેસી જા બેન. ના ના મારે બેહવું નથી, મને ઊભી રહેવા દે. સુડેલ તારો ઘરવાળો તને બોલાવા આવ્યો લાગે નંગ જેવો, પણ હું તને જવા નહીં દઉં. તારે દવાખાને તને મારે આરે લઈ જાવ. શિબરી માસી નથી લઈ જવા. તું મારી આરે દવાખાને હાલ. અને શિબરી માસી ભલે આ ઘરે રહ્યા અને એ છે ને રાંધતા ને એવું બધું કામ કરતા હો ને શિબરી માસી. હા કાંઈ વાંધો નહીં, હું આવીશ હો. અને તમે હું અત્યારે અહીંયા આવ્યા? ઘડી ક્યાંય હક નથી લેવા દેતા. વાહો ભાઈ, હા એનો હડેલનો ફોન લઈને વઈ આવે. તું તો કઈ બોલતી જ નહીં હો. હડેલનો છે તારો બાપ, મારો ફોન નથી. જડબાળી નામ લેતી નહીં મારું. હા નકર ધોકે ધોકે મારી નાખીશ, જીવતી નહીં રહેવા દઉં તને. હા થોડીક શાંતિ રાખો, નકર અહીંયા બધા બેઠા છે. નકર હમણાં હું તમને ઢીબી નાખીશ. ભીબી તો નાખ, તને ખબર પડે. તને નો જીવતી દાટી દઉં આઈને ગોગડી બેન ના રહોડામાં. ગંગાભાઈ ઈ રેવા દેજો, ઈ દાટવાનું ને ઈ બધું કામકાજ કરજો તમે મહણિયામ જઈને. આ કઈ મારું ઘર મહણિયું નથી, તમે આ પાછા દાટી દો ને મારી નાખો ને. તમારે જે કરવું હોય ને બહાર જઈને મારા ઘરે એવું કાઈ નહીં હો. ગોગડી બેન હું તો મસ્તી કરું છું, કઈ એને થોડી મારી નાખવાની હોય. ઈ તો મને બહુ વાલી છે કા. હા ઈ તો ખબર જ છે. કયો તો કે કામ ધંધીને સડી જાવ ને હું વાલી હોય તો મારે આવા ઢહડા શેના કરવા પડે? તને ઢહડા કરવા જ નથી દેવાના જાનુડી. પેલા તમે કે કામ ધંધીને સડી જાવ ને પછી બધો વહીવટ કરજો ને. મોબાઈલ ને મૂકો. હડેલના પેટનો મોબાઈલ છે ને તો હાથમાંથી મૂકે નહીં. ગોગડી આને કાંઈક કે હવે. ઈ તારો ઘરવાળો છે એલી, તારું નો માની મારું હું માને. બાપના નો વાળે બાવાના હું વાળે. ઠીક હવે ઈ વાત હાશી હો ગોગડી બેન તમારી. મેં કોઈ દી બાપના નથી વાળ્યા, બાવાના હું વાળવાનો છે. મસ્ત ડાયલોગ છે નહીં? પણ ઈ જોંગાભાઈ ઈ ડાયલોગ તમને જ લાગુ પડે મારા ભાઈ. મારી ઝીણકુડીને શું થાય છે? મજા નથી તને? હા મને મજા નથી, હાલો દવાખાને જાવ છે. એટલે જ આવ્યો છું. ગોગડી ભાભીનો ફોન આવ્યો એટલે મેં શ્વાસ નથી લીધો ને સીધો ઘરે પોઈગો છું. ગોગડી ઓલી ગોદડીઓનો ને એનો ઠેલો ભર્યો બટાતે? ઈ તો કેટલાય દિવસથી માર હાહુએ ઠેલકો તૈયાર કરીને મૂક્યો છે ને રૂમમાં પડ્યો છે. હાલો તમે બે માણા જાવ અને ઝીણિયા ભાઈ આને તમે ગાડીમાં બેહાડો છો, હું ઠેલો લઈને આવો હાલો ફટાફટ. અને શિબરી માસી હું સુડેલને લઈ જાઉં છું ને ઘરે તમે બધું સંભાળ લેજો બરોબર? તું ઘરની કાંઈ ઉપાધિ ન કરતી, ઝીણકીનું ધ્યાન રાખજે જા. હા તે વાંધો નહીં. શિબરી માસી આ તો બધા દવાખાને વહી ગયા, તમે હું બે વૈધા. શિબરી માસી મારે તમને એક વાત કરવી છે, કહું? હા બોલ ને, હું તારે કામ છે? હું એમ કેતો તો કે મારે 10,000 ઉશીના જોતા હતા.
તો મને 10 દી પૂરતા 10,000 દ્યો ને શિબરી માસી. નો દ્યો ને તો તમારા બાપના હમ છે, હાસું કહું છું. મારી પાસે 1 રૂપિયો હોય ને તો તારા બાપના હમ, બસ મારી પાસે કાંઈ નથી ઝોંગા બટા. મારો દીકરો મારી પાસે નથી, નકર હું તને આપી દઉં પૈસા. એમાં એવું છે, હું તમારી પાસે કોઈ દી માગત નહીં, પણ આજ લેણા વાળો આવવાનો છે અને મને એમ કહેતો હતો કે આજ તું મને 10,000 નહીં દે ને તો હું તને મારી નાખીશ, તારા કટકે કટકા કરી નાખીશ, એટલે હું તમારી પાસે માગું છું. મેં કીધું શિબરી માસી પાસે 10,000 નો મેળ આવી જાય ને તો લેણા વાળો મને મારે નહીં, અને મને મારી નાખશે ને તો મારા છોકરા રખડી જશે, એટલે મેં તમારી પાસે માંગ્યા શિબરી માસી. હું તને કોક પાસેથી ગોતી દઉં, પણ તું પાછો આપી દઈશ તો હું તને ગોતી દઉં કોક પાસે. બોલ, મારા સારે છોકરાના હમ હું આપી દઈશ, મને 10,000 ગોતી દો શિબરી માસી. કોઈ દિવસ છે ને ઝોંગા તું છોકરાના હમ નો ખાતો, કોઈ દિવસ છોકરાના હમ નો ખવાય. હું તને 10,000 ગોતી દઈશ, હાલ કોક પાસે લઈ દઉં, બરોબર? મારા દુઃખ સમયમાં તમે સાથ દીધો છે ને, કોઈ દી તમને નહીં ભૂલું શિબરી માસી. થેન્ક યુ. કાંઈ વાંધો નહીં હો બેટા. હું જાઉં શિબરી માસી, પૈસાનો મેળ આવી જાય ને તો મને ફોન કરજો. હમણાં હું કોકને ફોન કરીશ, મેળ આવી જશે ને પૈસાનો એટલે હું તને ફોન કરીશ, એટલે લઈ જાજે હો. કાંઈ વાંધો નહીં શિબરી માસી હો. મેં હમણાં શિબરી માસીને ફોન કર્યો હતો ને તો શિબરી માસી રાંધતા હતા, તો મેં કીધું શિબરી માસી ગોગડી ભાભી ની બધા ક્યાં ગયા? તો મને કે ઈ બધાય કે દવાખાને ગયા છે, હું તાર હાહુ બેસું અને ગોગડીયો બોલો દવાખાને લઈ ગયા. બિચારી દુખી નો થાય, નાનું થઈ જાય ને ઝીણકુડી તો હારું એમ કેતા હતા. તો ઉપાધિ નો કરતી, થઈ જશે લંગુ. મને એમ થાય છે કે હું દવાખાને ફોન કરું ગોગડી ભાભી ને, હું થયું નાનું થઈ ગયું હું નહીં એમ. અત્યારે એને ફોન ન કરતી, હમણાં એનો સામેથી ફોન આવશે હારા હમાસાનો. એવું નથી, પણ મને એમ થાય છે કે ઉપાધિ થાય છે, કાંઈ થયું નહીં હોય ને હું ખાલી જાણી લઉં ફોન કરીને એમ. એક કામ કર, પછી કરજે તું મને પેલા ચા પાઈ દે, હાલ મારે પછી બહાર જવું છે. મારો ભાઈબંધ બહાર વાટે ઉભો છે. તમારો ભાઈબંધ ભલે વાટે ઉભો, ક્યાંય રખડવા બખડવા જવાનું નથી, આ ઢીબી નાખીશ, ક્યાંય જવાનું નથી, ક્યાંય ભાટકવા ક્યાંય ન જાવ. મારી દીકરી તને મૂકીને હું ક્યાં જાવ કે? હવે તમે કઈ ઓશીના નથી, એવું મીઠું મીઠું બોલી બોલીને તમારી જિંદગી બગાડી તમે આખી. હું કામ જીવ લેશો? હખે જીવવા દે ને. હવે હું ક્યાં તમારો જીવ લઉં છું? હું તમને કાંઈ કહેતી નથી. વધારે વહીવટ કર્યા વગરની સાની મની સા બનાવી દાલ મારી લંગોડી બનાવી દો. મારો જીવ, મારો કાળિયો કલૂટો, મારો ડામરનો ટુકડો. અત્યારે હું ઘરે છું, તને ખબર ન પડે કે અત્યારે ફોન ન કરાય એમ? ઓલીને ખબર પડશે ને તો મને મારી નાખશે, જીવવા નહીં દે. હું તને હમણાં બહાર નીકળીને ફોન કરું છું. હું ક્યારની ફોન કઈ કરો છો એ મને પૂછતી હતી હમણાં, કોના ફોન આવે છે એમ. મને થોડી ખબર હોય મારા જીવ કે તમે ઘરે છો એમ. મારો કાનુડો, હું નહીં કરું હવે હો. હમણાં હું તને બહાર નીકળીને ફોન કરું અને હું તાર પાસે જ આવું છું ને આટો મારવા હો. હા, હું તમારી વાત જોઈને જ બેઠી છું, પછી આપણે આમ આટો મારવા જાવું છું. થોડાક દી છે પછી લંગુને કાઢી મૂકવાની છે અને તને અહીં મારા ઘરમાં લાવવાની છે. તારી આ લગ્ન મારે કરી લેવાના છે હો માર દીકુ. હા, કઈ વાંધો નહીં, હું એ દિવસની વાત જોઈશ. હવે ક્યારે ભગવાન એ દિવસ લાવે આપણી જિંદગીમાં, આપણે બે હંમેશા એક થઈ જાવી. થઈ જશું મારી દીકુડી, તો ઉપાધિ કરતી નહીં હો મારી જાન. ના ના, તમે ઉપાધિ કરો માં, એ કામ તમારું થઈ જશે. અને હમણાં આવીને તમને મળો હો ભાઈબંધ. લાય મારી લંગુ, જલ્દી ચા પાઈ દે, હાલ મારે મોડું થાય છે. એકદમ કડક મીઠી બહુ મસ્ત ચા બનાવી છે, 15 મિનિટ ઉકળવા દીધી. તમને ભાવે ને એવી બનાવી દીધી. સાલ્યો પી જાઓ જલ્દી, તમે ફ્રેશ થઈ જાવ ને એટલે આદુ ને એવું બધું નાખીને નિરાતે કડક મીઠી ચા બનાવીશ, લઈ લો. થેન્ક યુ લંગુ મારી જાન. તમતાર મને થેન્ક યુ કહેવાની જરૂર નથી, બસ તમે આવો ને આવો પ્રેમ મને દેતા રહેજો હો આખી જિંદગી. આવો ને આવો પ્રેમ તને દેવાનો છે ને તારા માટે તો મારો જીવે હાજર છે મારી જાન. સારું, તમે ચા પી લો, મારા રસોડામાં થોડું કામ છે અને દરવાજો બંધ કરતા જજો, જાઓ ત્યારે હો. ઓકે, કાંઈ વાંધો નહીં.